તો દાહોદમાં દેવગઢ બારિયા નગરપાલિકાનું 2026-27નું બજેટ રજૂ થતાં હોબાળો મચી ગયો છે. તો બળવાખોર અને અપક્ષ સભ્યોનો વિરોધ જોવા મળ્યો, જેમાં બજેટ મંજૂર ન થવાની પહેલી ઘટના છે. ત્યારે ખાનગી સોસાયટી સુવિધા મુદ્દે સવાલો ઊભા થયા તો રાજકીય દાવપેચથી બજેટ અટકી પડ્યું છે. બજેટ પાસ થાય એમાં બિલકુલ રસ હોય, કારણ કે વિકાસના કામોની ચિંતા મને પણ હોય અને મારી સાથે બીજા કુલ 7 કાઉન્સિલરો ભાજપના અને 1 કોંગ્રેસના અને 1 અપક્ષના, આમ કુલ મળીને 9 જણાએ અમે એને સમર્થન આપ્યું છે. બાકીના 6 ભારતીય જનતા પાર્ટીના બળવાખોર અને બાકીના અપક્ષ હોય અને બીજા 2 કોંગ્રેસના હોય આને સમર્થન આપ્યું નથી, જેના કારણે આવનાર સમયમાં પ્રાથમિક સુવિધાને ખૂબ ગંભીર અસર પડશે. તેની જવાબદારી અમારી રહેશે નહીં, કારણ કે અમે તો સંમતિ આપી છે. તો આ જે અત્યારે બળવાખોરો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે બાબતે એ બાબતે એવું છે કે એક તો એક મુદ્દો હતો કે ભાઈ દેવગઢ બારિયાની તમામ સોસાયટીઓને પ્રાથમિક સુવિધા મળે લોકોને, એ માટે અમે સર્વસંમતિ ઠરાવ કર્યો હતો. તમે એમાં એ લોકોની પણ સંમતિ હતી. પછી ત્યારબાદ બહાલી લેવાની